હવે આપણે બે વિસ્તારોની વાત કરીએ. બર્નોલીનું સમીકરણ આગળ વધારીએ. બે વિસ્તારો, એક બીસી વિસ્તાર એટલે આટલો વિસ્તાર અને બીજો ડીઈ વિસ્તાર. આ બે વિસ્તારની વાત કરવી છે. બરાબર? કયો કયો વિસ્તાર? બીસી વિસ્તાર અને ડીઈ વિસ્તાર. પ્રારંભમાં બી અને ડી વચ્ચે પ્રારંભમાં બી અને ડી વચ્ચેના વિભાગમાં રહેલા તરલનો વિચાર કરીએ તો સૂક્ષ્મ સમયગાળામાં ડેલ્ટા ટી સમયમાં આ તરલનું વહન થશે અને બી આગળ ઝડપ v1 અને ડી આગળ ઝડપ v2 છે. અહીંયા ઝડપ v1, આ બિંદુ આગળ ઝડપ v1 અને આ ઝડપ આગળ આ બિંદુ આગળ ઝડપ v2. ધારો કે બી આગળ ઝડપ v1 અને ડી આગળ ઝડપ v2 છે, એટલે બી આગળ રહેલું તરલ જે છે એ v1 ડેલ્ટા ટી અંતર કાપીને સી પર પહોંચે છે. v1 ડેલ્ટા ટી જેટલું પૂરતા પ્રમાણમાં નાનું છે. બીસી સુધીમાં એક સમાન આડછેદ ગણીએ અને એ જ સમયગાળામાં ડી આગળ રહેલું તરલ v2 ઇન્ટુ ડેલ્ટા ટી અંતરે ઈ પર પહોંચે છે. આ બે વિભાગો આગળની A1 અને A2 ક્ષેત્રફળ ધરાવતી બે બાજુઓ ઉપર દબાણ અનુક્રમે P1 અને P2 છે. ડાબા છેડે એટલે બીસી બાજુ કાર્ય એટલે આપણને ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે P1 A1 જે કાર્ય થાય P બરાબર F અપોન A, એટલે F બરાબર શું લખાય? P ઇન્ટુ A. એટલે આટલો ભાગ એ બળ બતાવે છે. V1 ઇન્ટુ ડેલ્ટા ટી V1 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે હવે વેગ એટલે શું થાય? વેગ એટલે અંતર ભાગ્યા સમય. એટલે V ઇન્ટુ ટી હોય એ અંતર બતાવે. V ઇન્ટુ ટી એટલે અંતર બતાવે. V1 ઇન્ટુ ડેલ્ટા ટી અંતર બતાવે. એટલે P1 A1 બળ V1 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે સ્થાનાંતર અને બંનેનો ગુણાકાર એટલે કાર્ય. એટલે A1 V1 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે કદ થઈ જશે. એટલે P1 ઇન્ટુ ડેલ્ટા V, બંને વિભાગોમાં સમાન કદ છે એટલે ડેલ્ટા V1 ડેલ્ટા V2 લખવાની જરૂર નથી. એ જ રીતે W2 બરાબર P2 A2 V2 ઇન્ટુ ડેલ્ટા ટી, ફરીથી બળ ગુણ્યા સ્થાનાંતર એટલે P2 ઇન્ટુ ડેલ્ટા V. એટલે પણ કેવું હશે? ઋણ હશે, કારણ કે એને બળ વિરુદ્ધ કાર્ય કરવાનું. એટલે તરલ પર થતું કાર્ય માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V અને આથી તરલ પરનું કુલ કાર્ય W1 અને પેલું માઇનસ W2 કરીશું એટલે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V થશે. કાર્યનો અમુક ભાગ તરલની ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં અને બાકીનો ભાગ ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાય છે. જો તરલની ઘનતા ρ હોય અને નળીમાંથી ડેલ્ટા ટી સમયમાં વહન પામતું દળ એટલે ઘનતા અને કદનો ગુણાકાર થાય એટલે ρ ઇન્ટુ A1 V1 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે શું થાય? કદ. ρ એટલે ઘનતા એટલે ρ ઇન્ટુ ડેલ્ટા V એટલે ડેલ્ટા યુ બરાબર આપણને ખબર છે mgh. ρ g આવી ગયો mgh એટલે એમનું સૂત્ર લખ્યું, g આવી ગયા અને h આવી ગયા. h એટલે H2 માઇનસ H1 અને ગતિ ઉર્જામાં ફેરફાર
પેલું સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવ્યો, ગતિ ઉર્જામાં ફેરફાર. ડેલ્ટા કે ઇક્વલ ટુ 1/2 રો ઇન્ટુ ડેલ્ટા વી, V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર છે. આપણે કાર્ય ઉર્જા પ્રમેય પ્રકરણ 6 એમાં વાપરી શકીએ અને તે પરથી P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ 1/2 રો ઇન્ટુ ડેલ્ટા વી, V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો જી ડેલ્ટા વી H2 માઇનસ H1 દરેક પદને ડેલ્ટા વી વડે ભાગી નાખીએ. આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપર્યો છે. કાર્ય જે ડેલ્ટા વી વડે ભાગી નાખીએ, ડેલ્ટા વી વડે ભાગી નાખીએ એટલે P1 માઇનસ P2 થઈ જશે. અહીંયાથી P1 માઇનસ P2 થઈ જશે. અહીંયાથી 1/2 રહેશે, રો રહેશે, V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર થઈ જશે. અહીંયાથી ડેલ્ટા વી નીકળી જાય એટલે રો જી ઇન્ટુ H2 માઇનસ H1 રહેશે. પદોની ગોઠવણી કરીએ એટલે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H1 ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2. આને કહેવાય બર્નોલીનું સમીકરણ. અને આ તો આપણે 1 અને 2 કોઈ પણ 2 સ્થાનનો ઉલ્લેખ કરે છે એટલે વ્યાપક સ્વરૂપે લખવું હોય આપણે તો P પ્લસ 1/2 રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ ઇક્વલ ટુ અચળ તરીકે લખી શકીએ. શબ્દોમાં બર્નોલીનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. આપણે ધારા રેખા સાથે જેમ આગળ વધીએ તેમ દબાણ P, એકમ કદ દીઠ ગતિ ઉર્જા રો વી સ્ક્વેર બાય 2 અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા રો જી એચ નો સરવાળો અચળ રહે છે. એ ખાસ નોંધવા જેવું છે. કે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતના ઉપયોગમાં આપણે ધારી લીધું હતું કે ઘર્ષણને લીધે કોઈ ઉર્જાનો વ્યય થતો નથી. અહીં હકીકત એ છે કે તરલ વહનમાં તરલના જુદા જુદા સ્તરો વચ્ચે જુદા જુદા વેગથી વહન થાય છે અને આ સ્તરો એકબીજા પર ઘર્ષણ બળ તો લગાડતા જ હોય એટલે ઉર્જાનો વ્યય થાય અને તરલના આ ગુણધર્મને શ્યાનતા વિસ્કોસિટી કહેવાય. એટલે એ આગળના પાઠમાં આગળ એની ચર્ચા થશે, આગળના પાઠના આગળના ભાગમાં. તરલે ગુમાવેલી ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે રૂપાંતરણ પામે. આમ બર્નોલીનું સમીકરણ આદર્શ રીતે તો શૂન્ય શ્યાનતા ધરાવતા એટલે કે અશ્યાન તરલને લાગુ પડે છે. બર્નોલીનું પ્રમેય લગાડવા માટેનું બીજું એક બંધન એ છે કે તરલ અદબનીય હોવું જોઈએ, કારણ કે તરલની સ્થિતિસ્થાપકતા ઉર્જાને ધ્યાનમાં લીધેલ નથી. એટલે અહીંયા ઘર્ષણને લીધે ઉર્જાનો વ્યય થતો નથી, એક ધારેલું છે. તરલ અદબનીય હોવું જોઈએ, બીજું ધારેલું છે. જોકે વ્યવહારમાં તેના ઘણા ઉપયોગો છે અને ઓછી શ્યાનતા ધરાવતા અદબનીય તરલ માટે ઘણી ઘટનાઓ સમજાવવામાં મદદરૂપ થાય છે. બર્નોલીનું સમીકરણ અસ્થાયી અથવા પ્રક્ષુબ્ધ વહનને લાગુ પાડી શકાતું નથી, કારણ કે તેવા વહનમાં વેગ
અને દબાણ સમય સાથે સતત વધઘટ થતા હોય છે. જ્યારે તરલ સ્થિર હોય છે એટલે કે તેનો વેગ બધે સ્થાને શૂન્ય હોય છે ત્યારે બર્નોલીનું સમીકરણ આવું બને છે. P1 પ્લસ રો GH1 તરલ સ્થિર હોય એટલે Y1 ઇક્વલ ટુ Y2 થઈ જાય, ઇક્વલ ટુ P2 પ્લસ રો GH2 એટલે P1 માઇનસ P2 ઇક્વલ ટુ રો GH2 માઇનસ H1 થાય. એટલે રો જી વાય આ પદ નીકળી ગયું આપણી જોડે, એ સમીકરણમાં આ પદ નીકળી ગયું એટલે P1 પ્લસ રો GH1 ઇક્વલ ટુ P2 પ્લસ રો GH2 એટલે P1 થઈ જાય માઇનસ P2 થઈ જાય રો જી કૌંસમાં H2 માઇનસ H1 થઈ જાય.